ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આવનારી 11 અને 12 બહુ મહાન તિથિઓ છે અને વૈશાખ મહિનાની જે ઉત્તમ તિથિઓ કહેલી છે, જે મેં શરૂઆતમાં સત્સંગ કરાવ્યો તો વૈશાખ મહિનાની શરૂઆતમાં જ, અને શાસ્ત્રોમાં કથન છે કે અમુક તિથિઓ એવી છે વૈશાખ મહિનાની જે પિતૃઓને બહુ જ મોક્ષ આપશે, માધવ મધુસૂદનની કૃપા પ્રાપ્તિ કરાવશે, મનુષ્યની મનોકામનાઓ પૂર્ણ કરવાવાળી તિથિઓ છે। અને એમાંથી જ મહત્વપૂર્ણ તિથિઓ આવી રહી છે આ 27 તારીખ સોમવાર અને 28 તારીખ મંગળવાર। 27 તારીખે મોહિની એકાદશી, જેને લક્ષ્મીનારાયણ 11 એકાદશી પણ કહેવાય છે, અને 28 તારીખે જે છે એ છે પરશુરામ દ્વાદશી, અને સાથે એ દિવસે ભૌમ પ્રદોષ પણ રહેશે। હવે આ વિષયમાં એક કથા છે, અને એ કથા એવી છે કે પિતૃઓ પોતે પ્રસન્ન થાય છે, અને પિતૃઓ આ વૈશાખ મહિનાના મહત્વપૂર્ણ દિવસોને એમાં પણ આ તિથિઓ વિશે મહાત્મ્ય જણાવતા એવું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આ તિથિઓમાં વૈશાખ માહની અંદર સેવન કરશે તો જરૂરથી અમે પ્રસન્ન થઈએ છીએ। હવે આખું શું છે એનું વૃત્તાંત એ તમને આજે સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ। જો તમને આજનો વિષય આ વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ વિષયની અંદર એવું છે કે જે એક કથા છે સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ આદિમાં, એ કથાને અંતર્ગત થઈને જે ધર્મ વર્ણ નામક હોય છે, રાજા હોય છે, પછી પોતાના પૂર્વજન્મકૃત બધા કર્મોને આ તે બધું ઘણી બધી કથાઓ એમાં છે, પણ મૂળ વસ્તુ એવી છે કે એ દરેક પ્રકારે દુઃખી હોય છે, અને એના જે પિતૃઓ હોય છે એ પિતૃઓ વૈશાખ મહિનાનું એ સેવન કરે છે એટલે પ્રસન્ન થાય છે, અને પ્રસન્ન થઈ અને પિતૃઓ એને એવું કહે છે કે અમારી પેઢીમાં અમારો આખો વંશ પરિપૂર્ણ થઈ ગયો છે, એટલે કે વિનાશ થઈ ગયો છે, અમને કોઈ સંતાન આદિ અમારા પેઢીમાં કોઈ રહ્યું નથી। હવે જો કોઈ સંતાન હોત તો કદાચ એ શ્રાદ્ધાદિ ક્રિયા કરત તો અમે મોક્ષને પ્રાપ્ત થાત, પણ અમે એવા અભાગ્યા છે કે સંતાનહીન પરિવાર હવે જે રહ્યો છે એના કારણે અમે અંધકૂપમાં પડેલા છે, એટલે કે નરકમાં પડેલા છે। પણ તમે વૈશાખ માસનું સેવન કર્યું એના કારણે અત્યારે અમારી ગતિ થઈ છે। હવે અહીંયા 2-3 વસ્તુ એવી આવે છે કે ઘણીવાર આપણે પુત્ર, સંતાન કે પુત્રી આ વિશે બધી ચર્ચાઓ કરીએ છીએ, પણ અહીંયા શું પિતૃઓ શું કહે છે કે જે ઘરમાં સંતાન જ ના થાય ને એનાથી મોટું અભાગ્ય કોઈ નથી। જે ઘરમાં સંતાનહીન કોઈ હોય ને તો એના પિતૃઓનો ઉદ્ધાર ક્યારેય થતો નથી, પણ હા એના પરિવારમાં, જેમ કે આજે એક ભાઈની ત્યાં સંતાન નથી થતા પણ એના જ બીજા સગા ભાઈની ત્યાં સંતાન છે, ચાહે દીકરો હોય કે દીકરી હોય, પણ એ પણ જો પોતાના કાકા કે કાકી માટે, એટલે કે પોતાના પરિવાર માટે જ્યારે આ પિતૃક્રિયા કે આવા વ્રત ઉપવાસ કરે છે તો એમનો પણ ઉદ્ધાર થઈ જતો હોય છે। અને અહીંયા શબ્દ પુત્ર ક્યાંય નથી વાપરેલો, હું વાત કરું છું આ વૈશાખ માસના સેવન વિશે। તો અહીંયા કહેલું છે કે અમારી ત્યાં હવે કોઈ બાકી નથી, એટલા માટે અમારો ઉદ્ધાર કેવી રીતે થાય, પણ તે આ જે વૈશાખ માસનું સેવન કર્યું છે, ઉત્તમ તિથિઓ વ્રત આદિ કરી છે, એનાથી અમે ખૂબ જ પ્રસન્ન થયા છે। અને પ્રસન્ન થઈને પછી એવું કહે છે કે જે કોઈ મનુષ્ય વૈશાખ મહિનાની શુક્લ પક્ષમાં 11, 12, હવે જે તિથિ બાકી છે એના વિશે હું કહું છું, બાકી અહીંયા લખેલું છે કે અખાત્રીજ છે, ગંગા સપ્તમી છે, 11, 12, 14 પૂનમ અને અમાસ, આ તિથિઓ વિશે પિતૃઓ માટેની વાત છે, પિતૃઓ વિશે અહીંયા લખેલું છે। પણ હવે જે તિથિ ગતિ રહી છે એટલે હું નથી કહેતો, પણ હવે જે 11, 27 તારીખે અને 12, 28 તારીખે આવી રહી છે, એના પછી 30 તારીખે નરસિંહ જયંતી અને 1 તારીખે છે પૂર્ણિમા અને પછી અમાસાદી। તો આ તિથિઓમાં જે કોઈ મનુષ્ય અમને ઉદ્દેશીને, એટલે કે પોતાના પિતૃઓ માટે વ્રત કરશે, જપ કરશે, તપ કરશે, યજ્ઞ કરશે, અનુષ્ઠાન આદિ કરશે, તર્પણ આદિ કરશે તો અમે એમાંથી મુક્ત થઈ જઈશું, ચાહે અમે ઘણા વર્ષોથી નરકમાં જ કેમ ના પડેલા હોય। આટલું સરસ મજાનું મહાત્મ્ય, પિતૃઓ પ્રસન્ન થાય અને એને વરદાન આપે છે। અને સાથે સાથે આ 2 તિથિના ઉલ્લેખ કરતા કહ્યું છે કે જે કોઈ મનુષ્ય આ શુક્લ પક્ષની 11 કરે છે, 12 કરે છે, 11ની રાત્રે જાગરણ કરી અને વિષ્ણુ ભગવાનની કથાઓ સાંભળે છે, પાપનાશન વિષ્ણુ સ્તોત્રનું શ્રવણ કરે છે, પછી માધવ માધવ માધવ, મધુસૂદન 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 નામ સ્મરણ પણ કરે છે તો અમે પ્રસન્ન થઈએ છીએ, ને એના કુળમાં કોઈ પણ હજારો વર્ષથી પણ કોઈ પિતૃઓ નરકગામી થયા હશે તો એનો પણ ઉદ્ધાર થશે અને આવનારી પેઢીઓમાં કોઈ નરકમાં નહીં જાય। આટલું બધું મહત્વ વિશે આમાં લખેલું છે અને પિતૃઓએ કહેલું છે, એટલે ખાસ કરીને કહેવાનો અર્થ એવો છે કે જે કોઈ મનુષ્ય આ 11 કરશે
આ બારસ કરશે અને આવનારી જે બીજી તિથિઓ છે એના વિશે પણ હું અલગથી વિડીયો બનાવીશ, સત્સંગ કરાવીશ. પણ ખાસ કરીને આજે 27 તારીખે અગિયારસ છે, લક્ષ્મીનારાયણ અગિયારસ, મોહિની એકાદશી અને 12 તારીખે જે પરશુરામ દ્વાદશી ભૌમ પ્રદોષ છે એ દિવસે જે ભગવાનની પૂજા કરે છે તો એના પિતૃઓ નરકમાંથી ઉદ્ધરિત થઈ જાય છે. એમાં કોઈ સંદેહ કે શંકા નથી. બાકી એના સિવાય તમે યજ્ઞ પણ કરી શકો છો, પિતૃઓ માટે તર્પણ પણ કરી શકો છો, તમે જપ તપ દાન આદિ પણ આ દિવસે કરી શકો છો. આ કરવાથી પણ પિતૃઓનો ઉદ્ધાર થતો હોય છે, જે આ વખતે 27 અને 28 તારીખે રહેશે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, માધવ મધુસૂદન.